અમારા માટે નથી લખ્યું કે સાતમા ભવે મોક્ષે જશું, પણ જે ભગવાનની પેઢી સંભાળે. તમે સ્થાનની મર્યાદા રાખો, તમારા વસ્ત્રની મર્યાદા રાખો, ધર્મ સ્થાનમાં ઘરે પણ કંઈ પણ જગ્યા હોય. તમે સાચું કહું, બહુ દિલથી કહું છું, આ ભગવાનની પેઢી છે ને એમાં પણ ક્યારે પણ તમારા ટ્રસ્ટીઓને બહુ જાહેરમાં કહું છું, બહુ પ્રેમથી કહું છું, બહુ રિક્વેસ્ટથી હું કહું છું, ભગવાનની નામની પેઢી છે. કોની કહેવાય? વાગડ વિશ્વાસવા સપ્ટેમ્બર મૂર્તિ તપાકર જૈન સંઘની પેઢી એટલે સંઘ એટલે 25મો તીર્થંકર. એ પેઢીમાં ક્યારે નિંદા ન થવી જોઈએ. એ પેઢીમાં ક્યારે પાન મસાલા અને બીડી ગુટકા ખાનારો માણસ ન જોઈએ. એ પેઢીમાં ક્યારે ગુસ્સો ન થવો જોઈએ. એ પેઢીમાં ક્યારે કોઈ ચર્ચાનો વિષય ન બનવો જોઈએ. ચર્ચા થાય એનો વાંધો નથી, બરાબર, પણ એ ચર્ચા પછી ગરમા ગરમીમાં ફેરવાઈ જાય એ ન થવું જોઈએ. કેમ? આપણે પેઢીમાં બેઠા છે, પેઢીની મર્યાદા સચવાવી જોઈએ. ટ્રસ્ટીઓ, તમને કહું, ટ્રસ્ટી બનવું એટલે કેટલું મોટું પુણ્ય તમને ખબર છે? દ્રવ્ય સપ્તતિકા નામના ગ્રંથની અંદર બહુ સરસ મજાની વાત લખી છે. જે ભગવાનની પેઢીનો ટ્રસ્ટી બને ને, ચોથા સાતમા ભવે મોક્ષે જાય છે. અમારા માટે નથી લખ્યું કે સાતમા ભવે મોક્ષે જશું, પણ જે ભગવાનની પેઢી સંભાળે. ટ્રસ્ટી ઇંગ્લિશ શબ્દ છે, ટ્રસ્ટી ઇંગ્લિશ શબ્દ છે. આમ ભગવાનને પેઢીને સંભાળનારો સેવક, જે ભગવાનનું વહીવટ સંભાળે, 7 ક્ષેત્રનું સુચારુ રીતે પાલન કરે, એને વ્યવસ્થા કરે, એવા દ્રવ્ય સપ્તતિકા નામના ગ્રંથની અંદર શાસ્ત્રકાર ભગવાન તો કયા પ્રભુની આજ્ઞા મુજબનું જો પેઢીનું સંચાલન કરે, અર્થવ્યવસ્થા બધું સંભાળે, એ વ્યક્તિ ચોથા કે સાતમા ભવે મોક્ષે જાય છે. આટલો મોટો દરજ્જો ટ્રસ્ટીઓ માટે શાસ્ત્રકારે આપ્યો, અમારા માટે નથી આપ્યો.